બિયર ભરેલી કારનો અકસ્માત સર્જાયો। વહેલી સવારે લોકો બિયર લઈ પલાયન થયા હતા। ખેડ તસિયા રોડ પર અકસ્માતની આ સમગ્ર ઘટના બની છે। ગાંભોઈ પોલીસ સ્ટેશનની કામગીરી પર સવાલો ઉઠ્યા છે। અકસ્માતમાં કોઈ જાનહાનિના અહેવાલ નહીં, તો બિયર માટે પડાપડી જોવા મળી। બિયર ભરેલી કારનો અકસ્માત સર્જાતા પડાપડી જોવા મળી છે। ગાંભોઈ પોલીસ સામે અનેક સવાલો પણ અહીંયા ઉઠી રહ્યા છે। જે પ્રકારથી દારૂની હેરાફેરી થઈ રહી છે, છતાં પણ પોલીસને કોઈ જાણકારી નથી। આ તો અકસ્માતની આ સમગ્ર ઘટનામાં આ સમગ્ર મામલો સામે આવ્યો, પરંતુ બિયર માટે પડાપડી કરતા લોકો પણ જોવા મળ્યા। તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ બિયરની હેરાફેરી પણ થાય છે, તે વાત એકવાર ફરી અહીં જોવા મળી રહી છે। હિંમતનગરના ખેડા તસિયા રોડ પર અકસ્માત સર્જાયો હતો અને કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી। અકસ્માતમાં કોઈ જાનહાનિના અહેવાલ નહીં। તો હિંમતનગરમાં બિયર ભરેલી કાર છે તે પલાયન થઈ રહી હતી। વહેલી સવારે લોકો અકસ્માત બાદ બિયરની પડાપડી કરતા જોવા મળ્યા હતા। ખેડ તસિયા રોડ પર આ અકસ્માત સર્જાયો હતો। જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ હવે આ સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવશે। આ લોકો કોણ હતા અને આટલી બધી બિયર લઈને ક્યાં જઈ રહ્યા હતા તે તમામ તપાસનો વિષય। વહેલી સવારે લોકો બિયર લઈને પલાયન થતા પણ જોવા મળ્યા। તો ખેડ તસિયા રોડ પર અકસ્માતની આ સમગ્ર ઘટના। સંવાદદાતા ઈશાન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। ઈશાન, શું છે સમગ્ર મામલો? એક તો અકસ્માત, પછી બિયર માટે પડાપડી કરતા લોકો ચોક્કસ તાલુકાના જે ગાડી છે પૂરા થઈ ગયા હતા ને અંદર બિયરનો જથ્થો ભરેલો હતો। કહી શકાય કે જે બિયરનો જથ્થો ભરેલો હતો તેનાથી કેટલાક લોકો તો બિયરની બરાબરી કરીને લૂંટી ગયા હતા। આ ઉપરાંત પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને ત્યાં તપાસ હાથ ધરી છે। આ જથ્થો ક્યાં ગયો તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે। નોંધનીય છે કે જે ગાડીની હાલત છે તે પ્રતિ લાગી રહી છે અંદર જથ્થો થોડી વધારે હોઈ શકે। અને આ ઉપરાંત લોકોએ કઈ રીતે લૂંટ કરી છે, રાતનો બનાવ રાતનો છે ને તે દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે અને બિયરનો જથ્થો ક્યાં ગયો એની પણ અત્યારે હાલ તો શોધખોળ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। જી આભાર ઈશાન આ સમગ્ર માહિતી બદલ। તો ગાંભોઈ પોલીસ સામે સવાલ ઉઠ્યા છે। મતદાન બાદ અમરેલી ભાજપનો આંતરિક વિવાદ સપાટીએ જોવા મળી રહ્યો છે। સાંસદ નારણ કાછડિયાએ તાજેતરમાં જ કટાક્ષ કર્યો હતો કે ભાજપ ઉમેદવારને બોલતા પણ નથી આવડતું। આ નિવેદન બાદ ઉમેદવાર ભરત સુતરિયાએ કટાક્ષનો જવાબ કટાક્ષથી આપતા પત્ર લખ્યો અને ટાંક્યું કે તમારી ટિકિટ કેમ કપાઈ તેનો ખુલાસો પણ ક્યારેક કરજો। જો કે ભાજપના જ નેતાઓના નિવેદનો સામે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે અમરેલીમાં કોઈ જૂથબંધી નથી। પાર્ટીએ મને ટિકિટ આપી, હું પાર્ટીનો આભારી છું, મને કોઈ રંગ નથી, પરંતુ તમે જે સિલેક્શન કર્યું છે ને કે તમે અમરેલીની 23 લાખની વસ્તી અને તમે 17.5 લાખ મતદારોનો દ્રોહ કર્યો છે। ભારતીય જનતા પાર્ટીએ દ્રોહ કર્યો છે। દિલીપ સંઘાણી હતા, મુકેશ સંઘાણી હતા, ડોક્ટર કાનાબાર સાહેબ હતા, બાબુભાઈ ઉદાણ હતા, હિરેન હેરપરા હતા, કેશુભાઈ નાકરાણી હતા, કેટલા ભારતીય જનતા પાર્ટીમાં મજબૂત ચહેરાઓ હતા। તો તમારે સામાન્યમાં એક જે વાત ન કરી શકે, ગુજરાતીમાં પણ એક ઇન્ટરવ્યુ ના આપી શકે, જે બોલી ન શકે એવી વ્યક્તિને તમે ટિકિટ આપીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને તમે દ્રોહ કર્યો છે, તેમાં મને કહેવામાં જરા પણ એટલી શોક્તિ નથી। મારી પર આક્ષેપ લાગવામાં આવ્યો હતો કે ભરતભાઈ જે ઉમેદવાર લોકસભાના છે ને થેન્ક યુ બોલતા પણ નથી આવડતું, એ માટે મેં પત્ર લખ્યો। પત્રની લીટી આખરી કોલમ પૂરું થતું હતું એટલે મેં પાછું છેલ્લે લખ્યું આખરી વાર થેન્ક યુ, એટલે પત્ર માટે। બાકી એ મારા આદરણીય છે અને ગુરુ છે, હું એને માનું છું। જો આ મારો કોઈ વિષય નથી, બંને નેતાઓ છે, બંને સક્ષમ છે અને બંને પોતપોતાની રીતે અમારા સંગઠનને, અમારા પ્રદેશ અધ્યક્ષશ્રીને કે જેમને યોગ લાગે એમને રૂબરૂ મળીને વાતચીત કરી શકે છે। કોઈ જૂથ નથી, દરેક જગ્યાએ પક્ષમાં બધા સાથે મળીને કામ કરે છે। તો સહકારી આગેવાન અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીના જન્મદિવસ નિમિત્તે અમરેલી ખાતે ભવ્ય કાર્યક્રમ રવિવારે સાંજે યોજાયો હતો, જેમાં પુરુષોત્તમ રૂપાલા, જયેશ રાદડિયા, નીતિન પટેલ, આરતી ફળદુ, સાંસદ કાછડિયા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા। ઇફકોના ડાયરેક્ટર તરીકે જયેશ રાદડિયાની અપક્ષ જીત અને સંઘાણીના જન્મદિવસ સાથે ચેરમેન પદે ફરી નિમણૂક બાદ આ કાર્યક્રમ યોજાયો હતો।
આ કાર્યક્રમ એક રીતે દિલીપ સંઘાણીનું શક્તિ પ્રદર્શન પણ માનવામાં આવે છે। આ પ્રસંગે સંબોધન કરતા આરસી ફળદુએ જયેશ રાદડિયાના વખાણ કરતા કહ્યું કે સૌરાષ્ટ્રના સાવજ અને જેતપુરના ધારાસભ્યએ કાલે વટ પાડી દીધો। અને સૌરાષ્ટ્રના સાવજના સંતાન જેતપુરના ધારાસભ્ય અને એમને પણ કાલે વટ પાડી દીધો। ભાઈ જયેશને અભિનંદન આપું છું અને રૂપાલા સાહેબને બિફોર ટાઈમ ઘણી વખત આપી દીધા અને આજે પાછા આપી દઈએ। એ વટથી આવે છે રાજકોટમાંથી, ખુમારીમાં આંચ ન આવે। વાસ્તવમાં દિલીપભાઈનું જીવન એક પ્રકારનો યોદ્ધો છે। તો ઇફકો ડિરેક્ટર પદે ચૂંટાયા બાદ જયેશ રાદડિયાએ સંબોધનમાં દિલીપ સંઘાણીનો પણ આભાર માન્યો। સાથે જાહેર મંચ પરથી કહ્યું કે કોઈપણ મુશ્કેલી સમયે સંઘાણીએ તેમને સહકાર આપ્યો છે। મેન્ડેટ અંગેની વાત પર પણ રાદડિયાએ ખુલાસો કર્યો કે જેનો એક વખત હાથ પકડે પછી હાથ મૂકતા નથી, દિલીપભાઈએ સાબિત કરી બતાવ્યું છે। અને હું તો ત્યાં સુધી કહીશ, અમે રસ્તામાં આવતા હતા ભાવેશભાઈ વાત કર્યું કે ભાઈ મનીષનું ધ્યાન રાખે છે ને એનાથી વિશેષ એને મારું ધ્યાન રાખ્યું છે। અને કાલે મેં એક પ્રશ્નના જવાબમાં પણ કીધું હતું, કાલે મેં જવાબ આપ્યો હતો ભારતીય જનતા પાર્ટીના કમળના સિમ્બોલ ઉપર ચૂંટાઈને એક પ્રતિનિધિત્વ કર્યું છે, એવું પણ મેં કાલે જવાબ આપ્યો હતો। સહકારી ક્ષેત્રનું માળખું, રાજકીય વાત હોય કે સામાજિક વાત, અમે તમારી સાથે છીએ, તમે આગળ વધો। અને ત્યારે એ ઘટનાની અંદર સંઘાણી સાહેબે મજબૂત રીતે મારી સાથે ઉભા રહી અને વટભેર આ ઇફકોની અંદર પહોંચાડવામાં પણ સંઘાણી સાહેબે ખૂબ મદદ કરી છે। એમનું પણ ઋણ ક્યારેય હું ભૂલી શકું એમ નથી। દિલીપ સંઘાણીના જન્મદિવસની ઉજવણીના કાર્યક્રમમાં પુરુષોત્તમ રૂપાલા, જયેશ રાદડિયા, નીતિન પટેલ, આરસી ફળદુ, સાંસદ કાછડિયા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા। જ્યાં સંઘાણીના શક્તિ પ્રદર્શનની વાત અંગે નીતિન પટેલે પણ કંઈક આમ કહ્યું હતું। જો આ કોઈ શક્તિ પ્રદર્શન નથી, દિલીપભાઈ સંઘાણી ઇફકોના ચેરમેન બન્યા એ પહેલા મને અહીંયાથી ડૉક્ટર કાનાબાર તરફથી આમંત્રણ આપવામાં આવેલું। દિલીપભાઈનો જન્મદિવસ અમરેલી શહેરની વિવિધ સામાજિક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઉજવવાનું નાગરિક સમિતિ તરફથી નક્કી કરવામાં આવ્યું છે। એટલે ઘણા લાંબા સમય પહેલાં મને આમંત્રણ આપ્યું હતું અને મેં અહીંયા આવવાની સંમતિ પણ આપી હતી। તો દિલીપ સંઘાણીના જન્મદિવસની ઉજવણીના આ કાર્યક્રમમાં પુરુષોત્તમ રૂપાલા, જયેશ રાદડિયા, નીતિન પટેલ, આરસી ફળદુ, સાંસદ કાછડિયા સહિતના નેતાઓ હાજર રહ્યા। જ્યાં સંઘાણીના શક્તિ પ્રદર્શનની વાત અંગે નીતિન પટેલે પણ કંઈક આ રીતે જવાબ આપ્યો હતો। તો આ કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજકોટ કોંગ્રેસ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વખાણ પણ કર્યા। તેમણે કહ્યું કે આટલા વિવાદો વચ્ચે પણ રૂપાલાજી અદ્ભુત માનસિક સ્વસ્થતા જાળવી રાખે છે। જો આ કોઈ શક્તિ પ્રદર્શન નથી, દિલીપભાઈ સંઘાણી ઇફકોના ચેરમેન બન્યા એ પહેલા મને અહીંયાથી ડૉક્ટર કાનાબાર તરફથી આમંત્રણ આપવામાં આવેલું। દિલીપભાઈનો જન્મદિવસ અમરેલી શહેરની વિવિધ સામાજિક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઉજવવાનું નાગરિક સમિતિ તરફથી નક્કી કરવામાં આવ્યું છે। એટલે ઘણા લાંબા સમય પહેલા મને આમંત્રણ આપ્યું હતું અને મેં અહીંયા આવવાની સંમતિ પણ આપી હતી। મોટા મોટા યોગી, મોટા મોટા સાધક એમનું તપ કરતા હોય, સાધના કરતા હોય અને એમાં જો કોઈ સહેજ મિસ્ટેક થાય ને તો બધાનો યોગે છૂટી જાય અને તપે છૂટી જાય। પણ રૂપાલાજીએ રાજકોટમાં ઉમેદવાર તરીકે એમણે જે સહનશીલતા રાખી, જે મન ઉપર કાબુ રાખ્યો, આ બધા મોટા મોટા બાબાઓ આપણને એમ કહે છે કે મન ઉપર કાબુ રાખો, મન કંટ્રોલમાં રાખો, વિચારો કાબુમાં રાખો, પણ સમય આવ્યા પણ કહી શકતા। પણ રૂપાલાજી નથી સાધુ, નથી રૂપાલાજી યોગી, પણ રૂપાલાજીએ એક યોગીને અને સાધકને પણ શીખવાડે એવી શાંતિથી આ ચૂંટણી દરમિયાન જે એમના ઉપર આરોપ થયા, જે આંદોલન થયા, જે રેલીઓ નીકળી, બધું થયું, આખી દુનિયાએ જોયું। પણ રૂપાલાજી અમરેલીના પાણીને મારે અભિનંદન આપવા છે। હું માનું તમે બધા એવા શાંત મગજના ચોક્કસ હશો, તમે શાંત જ છો બધા। અમારા બાજુના કઈ બોલ
તો કદાચ પૂરું હોય. અમે આટલું મનને કંટ્રોલ કરી શકીએ, પણ રૂપાલા જે કંટ્રોલ કર્યો એ કંટ્રોલ તો હું એમ કહું કે એક રાજકારણીને પણ એક યોગી કરતા ઉપર જાય એ કક્ષાનું એમણે જે મન ઉપર કાબુ રાખ્યો છે એ બધા એમને અભિનંદન આપું છું. અમે બધા હોશિયાર છો. પહેલા લડાઈ થતી હતી ને રજવાડાઓની, તો પોતાના મેદાનમાં કોઈ નતું કરતું, બીજાના મેદાનમાં જે લડાઈ કરતા હતા. આજે અમરેલી એવું કર્યું, તમે રાજકોટનું ક્ષેત્ર પસંદ કર્યું. રૂપાલા સાહેબ તો જાય, કારણ કે ત્યાં આગળ અમે રાજ્યસભામાંથી મોદી સાહેબે નિર્ણય કર્યો કે તમારે ચૂંટણી લડી બજારી વચ્ચે જઈ વિજય સિદ્ધ કરીને ફરીથી દિલ્હી આવવાનું અને એમને આદેશનું પાલન કર્યું. પણ બીજા જે લોકો સામના કરી શક્યા અમરેલીના વિકાસને, અમરેલીના એક વ્યક્તિ જે મોટો થાય તો એને આપણે મોટો કરવો જોઈએ, એને મદદ કરવી જોઈએ. એના બદલે તમારી પાછળ હું આવું તને જ કરવું નહીં એ કહેવા વાળા અહીં કઈ લેવા દેવા નથી. રાજકોટમાંથી કોઈ આમંત્રણ નતું. રાજકોટના લોકો સામા પક્ષના એ વ્યક્તિના જેવાથી વિસરી ગયા, પણ ગયા એ ગયા. હવે રૂપાલાજી ત્યાં રહેશે અને ભાઈ વખતે વખતે તમારી બધાની વચ્ચે રાજકોટની જનતા એમને પ્રેમથી પાછા મોકલશે, તો એની તૈયારી પણ અમે રાખજો. કાશીમાં હર હર મહાદેવની સાથે સાથે કાશીની ગલીઓમાં 2 લોકસભાની ચૂંટણીથી મોદીના નારા સંભળાઈ રહ્યા છે. આ વખતે પણ ભવ્ય જીત માટે કાશી કંડારાઈ ગયું છે. ભાજપે જીતનો માચડો ઘડી લીધો છે. એકવાર ફરીથી વારાણસીના રણમાં પીએમ મોદી. પીએમ મોદીના નામાંકનને લઈને ભવ્ય તૈયારી. કાશીમાં હેટ્રિક મારવાની પ્રચંડ તૈયારી. એ ભવ્ય નજારો મહાદેવની નગરીમાં ફરીથી નજર આવશે. પીએમ મોદીનો રોડ શો યોજાશે. રસ્તાની બંને તરફ મોદીના નારાથી ગુંજશે મહાદેવની નગરી. મંગળવારે એવો જ નજારો કાશીમાં જોવા મળશે. જ્યારે પીએમ મોદી નામાંકન પહેલા તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં રોડ શો કરશે. પીએમ મોદીના રોડ શોમાં બનારસી અંદાજ જોવા મળશે. ભવ્ય ભારતની ઝલક જોવા મળશે. એટલે કે દર વખતની જેમ કાશીમાં પીએમ મોદીના નામાંકનને લઈને જોરદાર તૈયારીઓ કરાઈ રહી છે. હવે એક નજર કરીએ પીએમ મોદી નામાંકન પહેલા શું કરશે તેના પર. નામાંકન પહેલા પીએમ મોદીનો કાર્યક્રમ. સાંજે 5 વાગે રોડ શો. 14 મે 2024 10:15 કાલ ભૈરવ મંદિરમાં પૂજા. 10:45 એનડીએ નેતાઓ સાથે બેઠક. 11:40 નામાંકન. 12:15 પાર્ટીના નેતાઓ સાથે બેઠક. આ વર્ષે પણ વારાણસીમાં ભવ્ય જીતની તૈયારીઓ કરાઈ રહી છે. પહેલી 2 ચૂંટણીના આધારે કહી શકાય છે કે પીએમ મોદીને ટક્કર આપવા વાળું કોઈ નથી. પીએમ મોદી જ્યારે વારાણસીથી ચૂંટણી લડ્યા છે ત્યારે ભવ્ય જીત મેળવી છે. વારાણસીમાં પીએમ મોદીની ભવ્ય જીત. વારાણસીમાં 2014માં પીએમ મોદીને 56.37% મતથી જીત મળી, જે જીતનું અંતર હતું 3,71,784. તો બીજી તરફ 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ પીએમ મોદીને 63.6% મતોથી જીત મેળવી હતી, જે જીતનું અંતર હતું 4,79,505. પીએમ મોદી જ્યારે કાશી આવ્યા ત્યારે તેમને માન સન્માન ભવ્ય જ મળ્યું છે અને એનું જ પરિણામ રહ્યું જે જ્યારે પણ બનારસ આવે છે ત્યારે તેઓની વાતોમાં માં ગંગા અને કાશીવાસીઓ પ્રત્યે સન્માન અને પ્રેમ જોવા મળે છે. पहले मैं सोच रहा था कि भारतीय जनता पार्टी ने मुझे यहां भेजा है,
फिर लगता है शायद मैं काशी जा रहा हूं, लेकिन आज यहां आने के बाद लगता है कि न मुझे किसी ने भेजा है, न मैं यहां आया हूं, मुझे तो मां गंगा ने बुलाया है। काशी ने इतना प्यार दिया कि बनारस के फक्कड़पन में ये फकीर भी रम गया। ગુજરાત છોડી નરેન્દ્ર મોદી જ્યારે ઉત્તર પ્રદેશની સીટ ઉપર લડવા આવ્યા ત્યારથી જ તેઓને કાશીવાસીઓએ અપનાવી લીધા। વારાણસીમાં પ્રથમ વખત પીએમ મોદી સામે મુકાબલો કરવા આમ આદમી પાર્ટી તરફથી કેજરીવાલે ચૂંટણી લડી હતી અને તેઓને હાર મળી હતી। તો બીજી વખત પણ પીએમ મોદી સામે કોંગ્રેસના અજય રાય રહ્યા અને તેમાં પણ પીએમ મોદીની જીત થઈ હતી અને કોંગ્રેસની હાર થઈ હતી। ત્યારે હાલ તો પીએમ મોદીના નામાંકનને લઈને ભવ્ય તૈયારીઓ થઈ ગઈ છે અને આ વખતે પણ ભાજપ અને સમર્થકો ભવ્ય જીતની આશા રાખી રહ્યા છે। નવસારીના દાંડીમાં ડૂબેલા 2 લોકોની શોધ યથાવત છે। એક જ પરિવારના 4 પૈકી 2 લોકોના મૃતદેહ મળી આવ્યા। યુવરાજ અને તેની માતા સુશીલાનો મૃતદેહ ફાર્મ હાઉસ તેમજ આશ્રમની પાછળના કિનારેથી મળ્યા। ગઈકાલે દરિયામાં 6 લોકો ડૂબ્યા હતા। 3 પરિવારના 6 લોકો દરિયામાં ડૂબતા શોધખોળ હાથ ધરાઈ, જેમાં પોલીસની મદદથી 2 લોકોને બચાવી લેવાયા છે, જ્યારે વહેલી સવારે 2 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 2 લોકોની શોધખોળ હજુ પણ ચાલી રહી છે। નવસારી